એક તરફ અમેરિકા આગામી 24 થી 48 કલાકમાં ઈરાન સાથે જો કોઈ પણ પ્રકારના કરારો ન થયા તો એક ભીષણ હુમલો ઈરાન પર કરી શકે છે। તો બીજી તરફ અમેરિકાની સંસદે ટ્રમ્પને ખૂબ મોટો ઝટકો આપ્યો છે, કેમ કે અમેરિકાની સંસદ એટલે કે યુએસ કોંગ્રેસે ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ પાસ કરી દીધો છે। આ વોટિંગમાં ટ્રમ્પની પાર્ટી એટલે કે રિપબ્લિકન પાર્ટીના 4 સાંસદોએ વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનો સાથ આપ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકાની સંસદમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે। અમેરિકાની સંસદમાં આજે મતદાન થયું છે। આ પ્રસ્તાવ 50-47 થી પસાર થયો છે। 4 રિપબ્લિકન સેનેટર બિલ કેસિડી, સુસાન કોલિન્સ, લીઝા મર્કોવસ્કી અને રેન્ડ પોલ દ્વારા ડેમોક્રેટિક પાર્ટીનો સાથ આપવામાં આવ્યો છે, જ્યારે જ્હોન ફેટરમેન આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કરવાવાળા એકમાત્ર વિપક્ષી ડેમોક્રેટિક સાંસદ છે। જો કે પ્રમુખ ટ્રમ્પની શક્તિઓ પર મર્યાદા મૂકવાવાળા પ્રસ્તાવને પ્રતિનિધિ સભા અને સેનેટથી પણ પાસ થવું પડશે। જો આ પ્રસ્તાવ કાયદો બને તો ટ્રમ્પ સરકારે ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે, પરંતુ આ પ્રસ્તાવ અમેરિકાની સંસદમાંથી પસાર થઈ જાય તો પણ ડોનાલ્ડ ટ્રમ્પ તેને વીટો કરી શકે છે, એટલે કે પ્રમુખ ટ્રમ્પ તેને નકારી શકે છે। આ વોટ વિપક્ષ માટે મોટી જીત માનવામાં આવી રહ્યો છે કે જેઓ કહી રહ્યા હતા કે અમેરિકામાં યુદ્ધ શરૂ કરવાનો કે સેના મોકલવાનો અધિકાર રાષ્ટ્રપતિ નહીં પરંતુ સંસદ પાસે જ હોવો જોઈએ। સંસદ એટલે કે યુએસ કોંગ્રેસ। અમેરિકી બંધારણમાં પણ આ જ વ્યવસ્થા આપવામાં આવી છે। તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં તણાવ ચરમસીમાએ છે, કેમ કે થોડાક સમય અગાઉ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમણે સાઉદી અરેબિયા, કતાર અને યુએઈના કહેવા પર ઈરાન પર હુમલા સ્થગિત રાખ્યા છે। જો ઈરાન આવનારા સમયમાં અમેરિકા સાથે કોઈ પણ પ્રકારના કરારો કરવા તૈયાર ન થયું તો ખૂબ મોટો હુમલો ઈરાન પર થઈ શકે છે। તો બીજી તરફ વાત કરીએ ઈરાનની, તો ઈરાને પર્શિયન ગલ્ફ સ્ટેટ ઓથોરિટી એટલે કે PGSA બનાવીને હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા જહાજો માટે પરવાનગી ફરજિયાત કરી દીધી છે। ઈરાને કહ્યું છે કે પરમિશન વિના પસાર થવું હવેથી તે ગેરકાયદેસર માનવામાં આવશે। હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ કે જો આગામી સમયમાં ફરી એકવાર ઈરાનની વિરુદ્ધમાં અમેરિકા દ્વારા મોરચો ખોલવામાં આવ્યો એટલે કે ઈરાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી તો ઈરાન આગામી સમયમાં હવે પશ્ચિમ એશિયામાં નવા મોરચાઓ પર પણ યુદ્ધ તે છેડી શકે છે। તો આ તમે પશ્ચિમ એશિયા જોઈ રહ્યા છો। પશ્ચિમ એશિયામાં એક તરફ આ ઈરાન છે, આ એક તરફ અરેબિયન પેનિન્સુલા છે। હાલમાં જે વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ છે સ્ટેટ ઓફ હોર્મુઝ, પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે, તે તો બંધ છે જ, પરંતુ આગામી સમયમાં હવે ઈરાન જો અમેરિકાએ તેની પર સ્ટ્રાઇક કરી તો બાબ અલ મંદેબ નામનો આ જે મહત્વનો ચોક પોઈન્ટ છે જે રેડ સી અને ગલ્ફ ઓફ એડનને જોડે છે તેને પણ બંધ કરી શકે છે। આ બાબ અલ મંદેબ એ યમન, એક તરફ યમન આવેલું છે અને બીજી તરફ દિજીબોતી નામનો એટલે કે આફ્રિકાનો દેશ આવેલો છે, અને આ પણ સૌથી મહત્વનું પશ્ચિમ એશિયાનું ચોક પોઈન્ટ છે જે એક તરફ એશિયા અને એક તરફ બીજી તરફ આફ્રિકા છે। અને આ બાબ અલ મંદેબ થઈને જ ખૂબ મોટા પાયે જે જહાજો છે તે સુએઝ કેનાલ પાર કરીને મેડિટેરેનિયન સી થઈને યુરોપ જતા હોય છે, અને આ કારણે જ હવે ઈરાન દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો હવે નવો મોરચો અમેરિકા દ્વારા તેની વિરુદ્ધમાં ખોલવામાં આવ્યો તો આ બીજું મહત્વનું જે ચોક પોઈન્ટ છે બાબ અલ મંદેબ તેને પણ ઈરાનના જે પ્રોક્સી સેના છે એટલે કે હુથી બળવાખોરો તેને બંધ કરી શકે છે। અને આ કારણે જે ખાડી દેશો છે, ખાસ કરીને સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, યુએઈ, ઓમાન અને કુવૈત એ ફરી એકવાર ભીંસમાં આવી શકે છે। તો ઈરાને આ નવા મોરચા ખોલવાની તૈયારી કરી લીધી છે, અને આ જ કારણે હાલમાં જે તણાવ છે તે પશ્ચિમ એશિયામાં ચરમસીમાએ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે તમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।